એવા છે કંટોલા વીણવાના. કંટોલા પણ ચડી રહ્યા છે અને એવી પણ કંટોલા જડેલા છે, પણ હું મારા ખિસ્સામાં એક નાખેલું છે. આ પાકવા આવ્યો મસ્ત મસ્ત કંટોલા મારા મામા એક ગોત્યા છે. મામા ત્યાં થોડાક જોવાનો હતો પણ વટી જાવ હવે. રસ્તા ઉપર આવ્યા છીએ. જોવો તો મામા એમાં વેલો છે ત્યાં લાગે છે, જોવો જોઈએ. કેમ પણ મળી ગયા ને? ભાઈ મારા મામા તોડવા જ મળ્યા છે હો ભાઈ. હા જો થોડાક વરસાદને લીધે અને ભાઈ આવા જો હવે કંટોલા જીડ્યા લ્યો મામા. આપણને હાલવું પડ્યું ને ગોતવા પડ્યા ભાઈ જાજા અમારે, ત્યારે અમને કંટોલા મળ્યા છે. પણ આજકાલ તો ભાઈ નાના મોટી બધાય અમે કંટોલા લઈશું અત્યારે. હાલ્યો મામા. આ રીતના મામા ભાણીએ જો કંટોલા વીણવા આવીએ એવા છીએ અત્યારે અમે. અને કંટોલાની બરોબર એક વાઈડ અમને ચડી ગઈ છે, તો આમાં ગોતવા પડે મિત્રો. દર્શક મિત્રો આમાં ભાઈ રિક્સ લેવું પડે. જો આ કાંટાવાળું છે, પણ કાંટામાં જ હોય છે ભાઈ, નકર તો માણસો ઉતારી જાય ને ભાઈ. કાંટામાં ઘડીકમાં કોઈ હાથ ન નાખે એટલે બસી ગયા છે આવા કંટોલા ને પાકી ગયા છે. તો હજી આપણે મિત્રો 1-2-3 જગ્યાએ જોવા જવાનું છે. ત્યાં સુધી આ વિડીયોમાં મારા મામા હે રસ્તો થોડોક ખરાબ છે ભાઈ મિત્રો, ને રિક્સ જેવું તો છે જ તે. તો હવે અમે આમાં બહુ ઈચ્છા નથી અમારી તે અંદર ઉતરવાની, કારણ કે આમાં અજાણી જગ્યા કહેવાય, ક્યારે ભેખડ ખબળી જાય ને કાંઈ ખબર ન રહી. એટલે હવે અમેથી પાછા વળવાનું અહીંથી નક્કી કરી લીધું છે કે ભાઈ આપણે અહીંથી પાછું હટી જવું છે. મારા મામાનું પણ એવું કેવું છે. કા મામા? ભેખડ ખબળી હોય તો નકામું થાય ને. હા, એટલે હવે અમે પાછા વળી ગયા. હવે આમ બીજી જગ્યાએ જોવા જઈએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો હવે પાછા મારા મામાએ ગોતી લીધા છે ભાઈ. જો આ રીતના કોળીને પણ પાકલ છે મામા, લઈ લો. એ પણ બહુ સારું છે. તો આ રીતના વહેલા ગોતે એટલે વહેલા જોવાના હોય. જો પાળી ગયા જો. હા મામા છે ને, જો ભાઈ છે મસ્તીના, પણ ભાઈ કોઈને હાથમાં ન આવ્યા ને એટલે પાકી ગયા. એવું છે ને મામા? પાકી ગયા. પાકીને જો તમને દેખાડું. આ રીતના બીબડા એના કરી ગયા છે. જો આ રીતના પાકી ગયા છે ભાઈ. નાના બીબડા પાકા. હા, જો આ રીતના પાકવા મળ્યા છે ભાઈ. આ ન ખવાય, પણ હારા કંઈક લીલા મળે ને એવા અમે ગોતશું. હજી તો આમાં જોવાનું બાકી છે. અમે હજી આ વેલાએ પોગી જ રહ્યા છીએ. અને કાંટાય પણ એવા છે ભાઈ. આમાં કેતકીના કાંટા છે ભાઈ. એ કાંટો તો ચમકી ગયો હોય ને તો જો આવા કંટોલા જડે છે. તો આપણે ઉતારશું અને કોશિશ કરીએ છીએ કે આમાં કંઈક બીજા દેખાય તો. ભાઈ આ કીધું ને ભાઈ, મોટો કંટોલો કઢિયા છે પણ હવે અનુભવ છે એનો. મામા જોજો નહીતર જો અમારા મામા જો. હા દીકરી લાવો એ ત્યાં હું જઈ આવું મામા. લ્યો હું જાઉં ત્યાં. કેમ પણ મારા મામા નજર છે પણ ભાઈ જુઓ થેલીમાં ગમે કંટોલા ભાવ શાક થાય એટલા તો ભાઈ ગોતી જ લીધા છે. હો જુઓ છે ને, હજી તો ગોતી જ છીએ આપણે. તો થોડાક હું અહીંયાથી મારા મામાને મદદ કરું, થોડીક હું અહીંયાથી રિક્સ લઉં. મારા મામા એ રિક્સ લે છે. જો તો ભાઈ કંટોલા ખાવા છે તો રિક્સ તો લેવું જ પડશે. જુઓ કઈ બાજુ મોટા છે એમ કે મામા? હા, ઘડીક હું ખિસ્સામાં નાખી દઉં, પછી ઠેલીમાં નાખશું આપણે. પાકી ગયા છે જાજા મામા. હો પાકી બહુ ગયા.
પણ ઓલા ભરેલી તો ધીડા એવા તો હવે કોને ખબર કેવા એક નંબર હતા લ્યો. જો આમ ગોતવા પડે ભાઈ. આવા એક નંબર હા આવા છે. જો હા એક નંબર. અને આ એક નંબર કહેવાય. હા મારા મામાએ આપ્યો છે કે આને એક નંબર કહેવાય. તો પછી આપણે ભાઈ હવે પાછા બીજો વહેલો ગોતવા નીકળશું અમે. અને અમારા મામા જોવા ભાઈ કેવા કહેવાય એને બહુ જડે છે હો ભાઈ મસ્ત મસ્ત. મામા એક બહુ મસ્તીનું ચાલ્યો હાલ્યો. હવે હું જાઉં છું આમ મેં ઠેઠ ભાળી ગયો છું હું પણ સારું કેમ થાય મામા અંબાઈ તો જ તે કામ છે ને ત્યાં તો આપણે કેમ થાય પણ થોડુંક રિક્સ લેવું છે. એક મિનિટ આપણે અહીંયા ટેકો દેવાય એવું છે અને પગ દેવાય એવું પણ છે. તો જો મિત્રો આવા પાકી ગયા છે અને ભાળી ગયો છું. એક જ કંટ્રોલું છે પણ ભાઈ મસ્તીનું છે પણ થોડુંક આઘું છે મારથી. જો લાગત પાકી ગયા ને ભાઈ પણ મામા થોડુંક એક રિક્સ તો લેવું જ છે. તો હું ચડી ગયો છું વાડ ઉપર ભાઈ. ઉભા હવે હું જરીક એક પગ મૂકું કેમ થાય જોઈ. જરીક ઠેરાવ કંઈક મળી જાય તો હું હા મામા એમ જ કરું છું. પણ હવે અહીંયા થોડાક દેખાણા છે જુઓ મસ્ત છે. અરે મામા અહીંયા તો બહુ છે મામા આમ તો જો. અને ઓલી મસ્ત પણ મને ઝાક નથી એક પગ ઉપર જ ઝાક છે. થોડુંક રિક્સ છે પણ હાલ્યો મામા. ઉભા વળતા માલપા નહીં ચડાય મામા. એક ગયા એક જરીક ખાલી કડીક ખમી જાઓ. હું તમને કહું મારે એક જરીક પગ ઉપર ટેકો થાય ને થોડો ગમતો ખાલી. કેમ કે કેતકીરીમાં અહીંયા તો બહુ છે જો. ને હજી ખાલી આમ તો જો અહીં બહુ છે. બરોબર હવે અહીંયા તો એક જ વેલે આપણે અહીંયા કંટોલા થઈ ગયા છે. રિક્સવાળી વસ્તુ છે પણ તમને એમ થાય કે રિક્સ કેમ કહે તો પણ મિત્રો જોવો તમે રિક્સ ન કહેવાય. ત્યાંથી હેઠા પીડ્યા હોય તોયથી પાણી ન માગીએ એવું છે. અને કંટોલા પણ પાકી બહુ ગયા મામા. કોઈ આટો જ નહીં મેરો જો તો ખરી. હા હાલ્યો જે અમારે આંબાનું હતું એ તો અહીંયા જ રહી ગયું છે. આ બીબડા છે ને તમે એક ટકા દાટ દેવાનું હા શેડે ચેક નાખી દેવા છે એટલે આપણે આવતા વર્ષે પણ ક્યાંક ગોતવા નીકળવા ન પડે. આપણે નાચમાં રોલો છે પાળો હે. તો મિત્રો હજી હું તમને દેખાડી રહ્યો છું અને રિક્સવાળો તો છે તે પણ હવે આને પાકી ગયા છે. તો મામા આપણે એક પાકલ પણ લેતા જઈશું. જો આ પાકી ગયા આની અંદર બી ભર્યા છે. તો બી એના જો આ રીતના બી આવશે. તો આજ તો બી પણ લેતા જવા છે એવું કહેવાનું છે મારા મામાનું. લ્યો મામા નહીં ગયો એમાં. અને હજી અહીંયા છે થોડાક લઈ લો. હવે તો મામા આ વેલો તમ તો ક્યાં હું વાંધો નહીં. હવે પૂરા થવા દેવા છે એટલે આ વેલાને ખેંચીને હવે હું આની પર ઉપર લઈ લઉં ને કારણ બધા જાજા ભાગ આમાં જ છે. જો મિત્રો કેટલા છે પણ એક વેલામાં હા અમારે તો ભાઈ ઘણા થઈ જાય. એક વેલામાં એવું થઈ જાય કે જાજા બધા એમ મળી ગયા છે અને બહુ મસ્ત મળી ગયા છે આપણને અહીંથી. કેમ કે ભાઈ હવે આ પાકવા આવી ગયા એટલે આ વેલા તોડી છે. નકર એમ થાય કે રામજીભાઈને ખાવા થાય એટલે વીણ્યા પણ આ તો વેલા તોડી નહીં કા. તો એવું નથી. હવે આ પૂરા થઈ ગયા કહેવાય. જો આ પાકી ગયા ને એટલે આ પૂરા થવા આવ્યા હવે. એટલે આપણે આ વેલાને તોડીએ. નહીંતર કીધું ને ખાવું એટલું જ ઓલું કરાય ભાઈ, બગાડ ન કરાય. કેમ ભાઈ આપણે ખાવા એટલા જ વીણાય, ખોટા વેલાનો બગાડ ન કરાય. પણ આ વેલો પૂરો થવા આવ્યો મિત્રો એટલે મેં ખેંચી નાખ્યો છે. અને ઝાઝા બધા એમ કહેવાય કે આપણને કંટોલા મળી ગયા છે અહીંથી.
તો હવે અમે બીજી જગ્યા ઉપર જઈ રહ્યા છીએ, તે જુઓ તમે. અને ઠેકડો મારીને પડવું. અમે એક ઠેકાણે લીધ ઢીગલો મળી ગયા કા કે નહીં? એક ઠેકાણે લીધ ઢીગલો મેં મને કીધી બરોબર. અહીંયા હું રિક્સ વાળું રહ્યું કે નહીં, એટલે કોઈ ઉતારવાનું ગયું હોય બીક ને હિસાબે. અહીંયા પાકી ગયા ધોમ મામા, અહીંયા એકલા પાકી જ ગયા ને હશે એટલા હો. તો આપણે હવે કેમ લાગે છે? પાકલ તો દેખાય છે. મારા મામા જોવે છે અને તપાસ કરે. મામા પાકલ છે તો કાસાઈ હશે તો ખરી જ તે હજી. હા રહ્યા જો એ વનપક્ષ છે પણ મામા હારા હો, કેમ કે એ ખાધા જેવા હોય. અને અહીંયા છે મામા બોરડીનું ઝાડ હોય એવું લાગે છે, એટલે બહુ જાળવીને આપણે લેવા પડશે. કાંટા બહુ છે એટલે તે થોડોક વહેલો તોડી નાખશું, કેમ કે હવે આમાં તો કાંઈ નથી બીજું, કેમ કે આ હવે પૂરા જ થવા આવ્યો એટલે આને તોડી શકાય. જો મિત્ર, આ બોરડીનું ઝાડ છે. બોરડીના ઝાડ ઉપર આપણને પૂરેપૂરું રિક્સ કહેવાય, કારણ કે એમના કાંટા એવા વાગે. તો આપણે આવી રીતના બાર હશે ને ભાઈ, મને પગમાં કાંટા વાગ્યા મામા, કેમ કે વરસાદ આવી ગયો એટલે અમે ચપ્પલ પહેર્યા નથી, બૂટ ચપ્પલા કાંઈ નથી પહેર્યા, એટલે કેવરાવે થોડુંક ભાઈ. પણ આ રીતના થોડા જેટલા ઉતારે એટલા ઉતારીએ, બહુ રિક્સ લેવા જવાય એવું નથી આમાં. હાથ પગે ક્યાં સુધી આંબી લેવાય એવું છે. જુઓ મામા, અહીંયા માથે બહુ છે જો, અહીંયા એટલામાંય બહુ છે. હાલ્યો બે ત્રણ કાંટા વાગ્યા, હાલ છે હવે. કંટોલા ખાવા છે તે એમને એમ તો નહીં ખવાય ને કામમાં, ખવાય એમને એમ. કાંટા ને એવું થોડું ઘણું તો વાગશે જ તે. એવા હમ કામ નહીં તો આપણે લીલું લઈ લો ને એને નાખી ગયો. આપણે એવા નથી લેવા. હાલો એવા મારા મામા કે ભાઈ ન હાલે, એટલે અમે ફેંકી દીધા છે. તો જો પાછા મારા મામાએ ગોતી લીધા છે ભાઈ. જો મારા મામાનું ધ્યાન પડે છે ભાઈ ક્યારે આપણે કંટોલા ગોતવામાં. તો અરે વાહ, આવી રીતના આ તો ભાઈ જેવા તેવું કામ નથી ભાઈ કંટોલા ખાવા તો. અને આપણે કહીએ ભાઈ મોંઘા મળે છે, પણ આ કંટોલા મોંઘા મળે ને ભાઈ, કાંટામાં ને એમ જ હોય છે. જુઓ અમારા મામા ક્યાં ટીંગાણા છે જુઓ તમે, અને હેઠે ખાય છે ભાઈ. એટલે આ રીતના ઉતારતા હોય તો થોડાક મોંઘા તો પડે જ કામમાં. કાંટાવાળું જ ઝાડ છે, આના બધા કાંટા જ છે. તમે જોઈ લો મિત્રો કે કાંટાવાળું ઝાડ હોય ને એમાં વધારે હોય છે. આમાં ધ્યાન રાખીને હલવું પડે. અને જુઓ આવા નવા કંટોલા આપણને મળ્યા કરે, તો થોડુંક રિક્સ લેવું પડે ભાઈ. વાહ મામા વાહ, જોયું મારા મામા ખુશ થઈ ગયા. કેવા છે મામા? હા હો બાકી એમ હો. તો હજી આગળ મામા જરીક નજર કરીએ તો હજી આપણને મળી જાય છે એવું લાગે આગળ એમ. મારા મામાનું ભાઈ અંધામણ તો સારું છે હો ભાઈ ગોતવાનું. પણ કીધું ને મિત્ર એમ કાંટાવાળી વસ્તુ છે જાજી. આપણે જુઓ મારા મામા કેટલું જોખમ ઉપાડી રહ્યા છે ભાઈ. આ કહેતા નથી રૂપિયાનું હોળ પળે કી ખાધેલું કઢિયા હોય આપણે. એમ મારા મામાની 75 વર્ષની ઉંમર છે મામા. મને પણ બહુ સરસ મજાનું જીડ્યું છે. જો મિત્ર હે જો ત્યાં ત્રણ છે ને. અરે વાહ ભાઈ વાહ. આજે મામા મજા આવી ગયો કંટોલા તમારે યારે. તો મને બહુ મજા આવી એમ કે આવડા આવા મોટા કંટોલા હોય તો જોવા મળતા નહોતા મને તો ક્યારેય. તમે પણ ગોઈતા હો. તો આ રીતના ભાઈ મામાને ભાણીઓ બે અમે હાલા જઈએ છીએ.
અને વેલો આવે તો ખોટા છે વહેલા હા જોતા જઈએ છે કે ભાઈ આમાં ક્યાંક વહેલા જડી જાય અને અમને કંટોલા મળી જાય. અને મિત્રો પણ કંટોલા ખરેખર એક નંબર બેસ્ટ જીડ્યા છે. મહેનત અમારી રંગ લાવી, મારા મામાની પણ મહેનત રંગ લાવી. જુઓ તમે આમ નજારો જુઓ કે આ બાજુ અમારે ભાઈ દીપડાની એની તો બહુ બીક છે, પણ છતાં રિક્સ લીધું છે કે વાંધો નહીં આવે, મામાને ભાણીઓ સિયારે એટલે અમે આમાં આવેલા જઈએ છીએ હજી. અને આવી ધારું છે ને આ આપણે ઓલા શું કીધા હતા મામા? કરમલાના ઝાડવા છે, પણ જુઓ બેસ્ટ. તો અત્યારે તો માવો ખાધો એટલે હું નહીં ખાઉં, કારણ કે મેં ઘણા ખાઈ લીધા છે કરમલા. મારા મામા યાદ મને ખવડાવ્યા છે. અને ભાઈ કંટોલા એટલે કંટોલાઓ, કાંઈ ઘટે નહીં. હે મામા? કાંઈ ઘટે નહીં. તો હવે આમ નજર કરતા જઈએ છીએ. આવા ઝાડ છે, તો ઝાડની માથેથી જોતા જઈએ કે ભાઈ ક્યાંક મળી જાય તો કંટોલા. થોડોક વિડીયો લાંબો હશે મિત્રો, પણ તમને જોવાની મજા આવશે. જો મારા મામાએ, હું તો હાલીને નીકળી ગયો હતો, પણ મારા મામાની નજર પડી ભાઈ આ વેલો કંટોલાનો છે એમ. તો એ જોવે છે, પણ પાકી ગયેલા મને નજરે આવે છે. થોડાક અંદર કંઈક હોય તો હાથ નાખીએ કે વેલામાં કાંઈ છે એમ. તો એમાં કાંઈ છે નહીં. ને મામા આનપા આગળ આવ્યા છે થોડાક વહેલા, તો આપણે જોઈશું. ને આમાં મળી જાય આપણને તો આપણે થોડાક વધારે થઈ જાય એમ. ચાકના તો આપણે થઈ જ ગયા છે. બોલો કેવા કે હાલો હું મામા હા સણક ચીબડી બામણ બીબડી બામણ કે બોલો બોલો. સમર ચીબડી બામણ બીબડી બામણ કે ગોટલ ને રાજા રાની દાંતણ પાણી ચીબડાની શીર માગે. જો આ ચીબડાની શીર માગે આપણે એક આવે છે, જો તો એ અમારા મામાએ દેખાડી અને આખી કડી પણ બોલ્યા છે. ચણક ચીગડી બામણ બીબડી બામણ ઘેરે ગોટ વિયાણા રાજા રાણી દાંતણ પાણી કરે ને ચીબડાની શીર માગે. એમ આવડી આ ચણક ચીબડી છે ભાઈ. જો હવે આ ખાઓ, આ તમને ચીબડો એવો લાગશે. જો હવે એ અમારા મામા કહે છે ચણક ચીબડી ખાવ, લાવો તો હું ખાવ. ચીબડો ખાય એવો જ લાગશે. અરે વાહ. ચીબડો ખાય કેમ નથી? હા હા, જો મને ચણક ચીબડી ખવડાવી છે અને હજી પણ મામા આપો તો બહુ મીઠી લાગી છે. તો આપણે પણ આતે જો જેટલી મહેનત થાય એટલી તોડશું અને મજા આવે. હો ભાઈ, આ તો ચીબડી એટલે ચીબડી હોવાનું નામ છે એવું એટલી જ ગુણ છે મીઠા. હા તો હવે મારા મામા મારી આટલું તોડે છે ચણક ચીબડી. જોવા મામા બહુ મજા આવ્યો. હા તો મામા કેવી મજા આવે આપણે? હા, હજી મારા મામા આગળ વહેલા દેખાડે છે ભાઈ, તો અમે એ વહેલા જોવા જઈશું. ને મામા કેવી મજા આવે આપણે? કરમલા ખાધા. હા, અને મામા 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 ઓલા આપણે દેખાય તે કંટોલા જ નથી. જોવો જોવો જોવો, હાલો હાલો વાડીમાં હાલો હાલો. ભાળી ગયા હો મામા, મને તમારે હારે રહીને મને ખબર પડવા મળી હો કે નાના ભાઈ કંટોલાને વહેલા જોવો પાકલ હતા કે એટલે મને દેખાણા. પણ મિત્રો કેમ લાગે મામા છે તો કરી જુઓ છે ને, આમાં નજર ઝીણી નજરે જોવું પડે ભાઈ, ત્યારે આપણે દેખાય આવે કે જુઓ કંટોલા. ભાઈ 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 જો મારા મામા આંબે છે અને અહીંયા પણ છે. થોડી લઈશું આપણે, થોડાક કંટોલા ઉતારી લઈશું આમાં. જો મારા મામાની પાસે ઠેલી છે ને ભાઈ, અમને શાક થાય એટલા મળી ગયા છે અને થોડાક હજી આ વાડે અમે ઉતારી રહ્યા છીએ. ખામાં મને દેખાઈ ગયા હો, જો પાકી ગયા ને, બહુ પાકી ગયા છે. તો હાલો વાંધો નહીં, એટલા તો ઘણા મામા આપણે. તો હવે દર્શક મિત્ર છેલ્લી વાર પાછું એક કંટોલું મને દેખાણું તો આપણે લઈને અને વિડીયોને સમાપ્ત કરશું. રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. કોમેન્ટમાં જરૂર લખજો કે રામજીભાઈ કંટોલા વીણવા ગયા હતા તો કેવું રહ્યું. તો હજી તમને અમે હાલ્યા જ જઈએ છીએ ભાઈ, વિડીયો સમાપ્ત કરવા આવ્યા હતા, પણ હજી દર્શકો આપણને કંટોલા જડે છે એટલે મજા જ આવે છે કે થોડાક હજી લઈ લઈએ એમ.
પછી તો ભાઈ ક્યારે અમે આવીએ આ કાંઈ રોજ આવવાનું ન હોય, પણ કારોક આવો મોકો મળી ગયો હોય તો આવી જાય ને કુદરતી આ બધી વસ્તુ છે ભાઈ વનસ્પતિમાં, અને આયુર્વેદિકમાં પણ સારું કહેવાય કે કંટોલા ખાવા જોઈએ. તો રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. તો જય ગોપનાથ મહાદેવ.